યસ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ નંબર 10 ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ એનો એક અગત્યનો પ્રશ્ન કે જે બોર્ડમાં વારંવાર પૂછાય છે, જેને સમજવો છે. એ પ્રશ્ન કઈ કામ છે? જો એક ગોલકને એટલે કે લીંબુને 4 સરખા ભાગમાં રૂપાંતર કરવામાં આવે તો જે એક ભાગ વધે એ એક ભાગનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય એ આપણે જાણવું છે. આ જોવા માટે આપણે એક એક્સપેરિમેન્ટ પહેલા સમજી લઈએ, પછી આગળ વધીએ. યસ બેટા, તો મારે હવે એક્સપેરિમેન્ટ કરવો છે. એ એક્સપેરિમેન્ટ કંઈક આ રીતે છે. મારી પાસે એક લીંબુ છે. આ લીંબુના મારે 4 સરખા ભાગ કરવા છે. 4 સરખા ભાગ કર્યા પછી મને જે એક ભાગ મળે એ ભાગનું મારે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો આ લીંબુના કંઈક ભાગ મેં આ પ્રમાણે કરેલા છે. હવે આ એક ભાગ મેં આખો રાખ્યો છે, હું તમને સમજાવી શકું. અને બાકીના જે 2 ભાગ છે એ 2 ભાગ મેં કરી નાખ્યા. એટલે ટોટલ આના 2 ભાગ થયા અને બીજા આના ટોટલ બીજા 2 ભાગ થાય, એમ કરીને ટોટલ 4 ભાગ થાય. તો મારે ખાલી આ એક ભાગનું કુલ પૃષ્ઠફળ શોધવું છે કે એક ભાગનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય. તો આ ભાગનું જો મારે કુલ પૃષ્ઠફળ જોઈતું હોય તો મારે જે છોડાવાળો ભાગ છે એને કહેવાય સપાટી. એટલે કે આ સપાટી અને પ્લસ અંદર 2 રસવાળા ભાગ છે. એ જે 2 રસવાળા ભાગ છે એ બંને ભાગ અર્ધવર્તુળ થાય. તો કોઈના પ્રશ્ન થાય સાહેબ કેમનું અર્ધવર્તુળ થાય? તો જો જ્યારે હું ખાલી 2 જ ભાગ કરું ને, હું જ્યારે 2 ભાગ કરું ત્યારે અંદરનો જે ભાગ બને છે એને વર્તુળ બને છે. અને પછી એને કાપી નાખું અને કાપી નાખ્યા પછી એ ભાગ તમને કંઈક આ રીતે દેખાય. અને જે આ ભાગ છે એ ભાગ કહેવાય અર્ધવર્તુળ. એટલે આ પહેલું અર્ધવર્તુળ, આ બીજું અર્ધવર્તુળ અને આ એની કુલ સપાટી. એટલે મારે આ ત્રણનો સરવાળો કરવો પડે. તો પ્રશ્ન એવો થાય કે સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે જાણીએ છીએ કે ગોલક હોય, ગોલક એટલે કે લીંબુ, એ આખું જે હોય એની કુલ સપાટીનું ક્ષેત્રફળ 4πr² થાય. તો તમારે ખાલી આટલો ચોથો ભાગ જોઈતો હોય તો તમારું સૂત્ર જે છે 4πr², એના ભાગે તમારે 4 કરવું પડે એટલે મને πr² મળે. એ જ પ્રમાણે આ એક અર્ધવર્તુળ અને આ બીજો અર્ધવર્તુળ, 2 અર્ધવર્તુળ ભેગા થાય એટલે એક વર્તુળ બનાવે અને એક વર્તુળનું ક્ષેત્રફળ થાય πr². એટલે ટોટલ આ એક ભાગનું કુલ પૃષ્ઠફળ થાય 2πr². તો આપણે જે એક્સપેરિમેન્ટ જોયો એના આધારે હવે આપણે આનું સોલ્યુશન જોઈ લઈએ એટલે આપણને આઈડિયા આવે કે આપણે શું કહેવા માંગીએ છીએ. ગોલકના 4 સરખા ભાગ કરતા એક ભાગની સપાટીનું ક્ષેત્રફળ એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે આ છોડાવાળો ભાગ પ્લસ 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે કે 2 રસવાળા ભાગ, આ બધાનો સરવાળો કરવામાં આવે તો આપણને ખબર છે કે આખું ગોલક હોય, આખું ગોલક એ આખા ગોલકનું જે પૃષ્ઠફળ થાય એ થાય 4πr². એટલે મેં લખી નાખ્યું 4πr². પણ ચોથો ભાગ છે એટલે ભાગ્યા 4 કર્યા, પ્લસ 2 અર્ધવર્તુળ છે એટલે એના 2 લખ્યા અને πr²/2 એ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ થાય એ લખી નાખ્યું. હવે મને ખબર છે 4 4 ગયા, અહીંયાથી 2 2 ગયા, વધ્યું πr² અને બીજું પણ πr², એટલે આન્સર આવે 2πr².